કચ્છમાં વાહન ચાલકો માટે મેડિકલ કેમ્પ યોજાયો। ભારત સરકારના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા 15મી જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2024 દરમિયાન દેશમાં 35મો રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો ઉજવવામાં આવી રહ્યો છે। પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબના માર્ગદર્શનમાં અને દીવ કલેક્ટર ભાનુપ્રભા મેડમના નેતૃત્વમાં દીવમાં પણ સડક સુરક્ષા જીવન રક્ષા અભિયાન કાર્યરત છે, જે અંતર્ગત આજરોજ દીવ સરકારી હોસ્પિટલમાં ડ્રાઈવરો માટે મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં આંખ, બીપી વગેરે બીમારીનું નિદાન કરવામાં આવ્યું। આજે ઓટો રિક્ષા ચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આજના કેમ્પમાં દીવ કલેક્ટર મેડમ પણ ખાસ ઉપસ્થિત રહ્યા। આ મેડિકલ કેમ્પમાં બસ ડ્રાઈવરો, સરકારી ગાડી ચલાવનાર ડ્રાઈવરો, ટ્રેક્ટર ડ્રાઈવરો વગેરે ચેકઅપ કરાવશે। આ મેડિકલ કેમ્પ શુક્રવાર અને શનિવારે પણ રહેશે। આ પ્રસંગે સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર કાસિમ સુલતાન અને MVI શ્રી અભિનવ પટેલ અને RTO નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો। इसके लिए हमने वो प्लस बटन भी कर दिया શું નામ તમારું? નટવરલાલ મંજી ચૌહાણ। તમે આજે હોસ્પિટલ શા માટે આવ્યા હતા? જે સાહેબ લોકોએ જે કેમ્પ કલેક્ટર સાહેબે જે કેમ્પ ગોઠવ્યો હતો એમાં અમે ચેકઅપ માટે આવેલા। શું શું ચેક કર્યું? એમાં શું બીપી, ડાયાબિટીસ, આંખનું ચેક કર્યું ને ટીબીનું એક ચેક કર્યું।